ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે આજે વૈશ્વિક બજારોનું સેટઅપ? જી ગુડ મોર્નિંગ ચાંદની. આજે સેટઅપ થોડુંક મિશ્ર છે, પરંતુ આપણા બજારોની અંદર એક તેજી સાથેની શરૂઆત થાય એવા સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે સૌથી પહેલાં યુએસના બજારની વાત કરી લઈએ તો અહીંયા જો તમને ખાસ કરીને મિશ્ર કારોબાર જોવા મળ્યો તો ડાઉ એક પોઝિટિવ રહ્યો હતો, પરંતુ સામે S&P 500 નાસ્ડેક બંનેની અંદર આપણને થોડુંક દબાણ આવતું જોવા મળ્યું હતું. શું કારણ રહ્યું ખાસ કરીને તો ગઈકાલે અહીંયાથી મહત્ત્વના આંકડા આવતા દેખાયા અને એમાં પણ રિટેલ સેલ્સના આંકડા આવ્યા. હવે આ જે આંકડા હતા તે આપણા અનુમાન જે બજાર લગાવી રહ્યું હતું એના કરતાં ઓછા આંકડા હતા અને એને લઈને ખાસ કરીને આપણને એક દબાણ જોવા મળ્યું. બીજી તરફ યુએસમાં જે ફાઇનાન્શિયલ સર્વિસીસના શેર્સ છે ત્યાં આગળ આપણને એક મોટો ઘટાડો ગઈકાલે આવતો જોવા મળ્યો હતો, જેની અસર આપણને ખાસ કરીને S&P 500 પર આવતી દેખાય, એટલે એના પર એક નજર રાખવાની છે. બીજી તરફ એલ્ટ્રુસ દ્વારા એક નવું AI લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી થોડીક ચિંતા વધી ગઈ છે. એલ્ટ્રુસે નવા જે AI પ્લેટફોર્મ છે હેઝલ કરીને એ એમણે લોન્ચ કર્યું છે અને એમણે કહ્યું છે કે ગણતરીની મિનિટોની અંદર આ જે AI ટૂલ છે તમને ટેક્સ પ્લાનિંગ ખાસ કરીને કરી આપશે અને એને લઈને ફરી પાછી એક વખત જે પ્રોફેશનલ્સ છે આ ક્ષેત્રના તેમની અંદર એક ચિંતા આપણને આવતી દેખાય છે. બીજી તરફ એન્થ્રોપિકના એક સેફગાર્ડ હેડ છે, એમણે અહીંયાથી રાજીનામું આપ્યું છે અને એમણે જે ચર્ચા ઊભી કરી છે, ચર્ચા ખાસ કરીને ફરી પાછા AI તરફીના જે રોકાણ વધી રહ્યા છે એના તરફ એક પ્રશ્ન કરી રહ્યા છે. એન્થ્રોપિકના સેફગાર્ડ હેડ છે મૃણાંક શાહ, એમણે રાજીનામું આપ્યું છે. અમેરિકાની આ AI કંપની છે અને મૃણાંકે પોતાના સાથીઓના નામે એક બહુ લાંબો પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર એમણે ખાસ કરીને એવું લખ્યું છે કે AI કંપનીઓની અંદર સેફટી વર્સિસ રેવન્યુ આ બંને વચ્ચે હવે અહીંયાથી એક ખેંચાટાણ શરૂ થતી દેખાય છે. એમણે એવું કહ્યું છે કે નૈતિક મૂલ્યો જે છે હારી રહ્યા છે અને આવકનું દબાણ જે છે એ ખાસ કરીને અહીંયાથી જીતી રહ્યું છે. એવી એમણે ચેતવણી પણ આપી છે કે વિશ્વ સંકટની અંદર છે, એટલે ખાસ કરીને અહીંયાથી AI કંપનીઓ સેફટીની સામે રેવન્યુની સામે સેફટી કોમ્પ્રોમાઇઝ કરી રહી હોવાના એક દાખલો ફરી પાછો આપણને આવતો દેખાયો છે. એટલે એ કેટલું ચિંતાજનક હોઈ શકે છે એ તો આપણને આવનારો સમય બતાવશે, પરંતુ અપડેટ તરીકે આને નજરમાં રાખવી. હવે આજે ઘણા બધા મહત્ત્વના આંકડાઓ આવવાના છે, જેમાંથી ખાસ કરીને યુએસમાં જાન્યુઆરીના રોજગારના આંકડા જે આવશે એના પરથી એક વ્યાજદરનો પણ આપણે નક્કી થતું હોય છે, એટલે એના પર એક ફોકસ બજારનું રહેશે. અમેરિકાની ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા જે આવવાના છે અને ઓપેક દ્વારા પણ એક મંથલી રિપોર્ટ જે દર મહિને આવે છે તે ખાસ કરીને આજના દિવસે આપણને આવતો દેખાવાનો છે, એટલે એના પર એક નજર રાખવાની. ખાસ અપડેટ આજના દિવસે એશિયાના બજારોની અંદર જાપાનના બજારો આજે જાપાનના બજારોમાં રજા છે, ત્યાં આગળ કામકાજ નથી ચાલી રહ્યું, એટલે એના પર પણ એક ફોકસ રાખજો. જો કે આજે અન્ય જે એશિયાના બજારો છે જાપાન સિવાયના ત્યાં જે આપણને થોડી ઘણી મજબૂતી કે થોડોક મિશ્ર કામકાજ આજના દિવસે જોવા મળી રહ્યું છે. જુઓ કોરિયા અને તાઇવાનના બજારો પર આજના દિવસે આવો એક સારી તેજી સાથેની શરૂઆત અહીંયા તમને થતી જોવા મળી રહી છે. બીજી તરફ શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ આજના દિવસે તમને લીલા નિશાનની અંદર જ કામ કરતા દેખાઈ રહ્યા છે. હવે ગઈકાલે પણ જુઓ આપણે એક્સપાયરી હતી, એક્સપાયરી છતાં એક સારી પોઝિટિવિટી સાથે બંધ થયા હતા. 25,985 પર ફ્યુચર્સ બંધ થયા હતા. 26,53ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે એક સારી તેજી સાથેનું આજે ઓપનિંગ થાય એવા પૂરેપૂરા સંકેતો અત્યારે ચાંદની આપણને મળી રહ્યા છે. એટલે ખાસ કરીને વૈશ્વિક બજારોમાંથી અમેરિકાના બજારો મિશ્ર હતા, એશિયાના બજારોની મજબૂતી અને આપણા બજારોમાં પણ એક તેજી આગળ વધે એવા સંકેતો આજના દિવસે છે. જી, તો આ બધા સેટઅપ પર ફોકસ રાખીશું. નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. સ્ટ્રેટેજી